નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। આપ જુઓ કે મુખ્ય ચૂંટણી નિરીક્ષક લોચન સહેરા, ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા સહિત તમામ જે ઉમેદવારો છે તેની વચ્ચે આ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। સ્ટ્રોંગ રૂમ ખોલી કાઢવામાં આવ્યા છે અને જે ઈવીએમ મશીનો છે તેને ખોલવામાં આવ્યા છે। જે પ્રકારે જે આ ઈવીએમ 26મીએ સીલ થયા હતા ત્યારબાદ હવે તમામની હાજરીની વચ્ચે આ સ્ટ્રોંગ રૂમ ખોલી નાખવામાં આવ્યો છે અને તમામ અને આથી આ જે કહી શકાય કે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકાય છે મારી પાછળ જે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ચાકતો ગોઠવી દેવામાં આવ્યો છે। મતગણતરી સેન્ટર પર જે પ્રકારે કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો 258 ઉમેદવારો છે તેનું ભાવિ આજે ખુલવાનું છે। સત્તામાં કોણ બેસશે, કોણ હારશે, કોણ જીતશે, તમામ અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર મળવાની છે। ત્યારે જે પ્રકારે આજે મતગણતરી છે 74 બેઠકો પર જે સીધું આ ઉમેદવારો છે 258 જેટલા ઉમેદવારો છે તેનું ભાવિ આજે નક્કી થવાનું છે। જે પ્રકારે 26મીએ લગભગ 55% આજુબાજુ જે મતદાન થયું છે એટલે ક્યાંક ભાજપ અને કોંગ્રેસના તમામ મંચ છે તે ઓચિંતામાં મુકાય છે, કારણ કે જે પ્રકારે મતદાનની ટકાવારી વધી છે। 2021ની વાત કરીએ તો 45% આજુબાજુ મતદાન થયું હતું ને આ 2026માં આ જે મતદાન વધ્યું છે લગભગ કહી શકાય કે 5 થી 7% મતદાન વધ્યું છે। એટલે લોકોમાં જે ઉમેદવારો છે, પાર્ટીઓ છે, તમામ જે પાર્ટીઓ છે, ખાસ કરીને જો વડોદરામાં વાત કરીએ તો કોંગ્રેસ હોય કે પછી ભાજપ, આ બે જ પાર્ટી સામે સામસામે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી પણ હવે આ વખતે જ્યારે મેદાનમાં વડોદરામાં આવી છે એટલે આ તમામ પાર્ટીઓનો જે ઉમેદવારોએ જે ઉમેદવારી કરી હતી ને ત્યારબાદ 26મીએ જે મતદાન થયું હતું આ મતદાન પર હવે સૌની નજર હતી અને કે જે 55%ની આજુબાજુ જે સરેરાશ મતદાન થયું છે ત્યારે હવે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને ધીમે ધીમે હવે રૂઝન જે આવવાના છે તે શરૂ થઈ ચૂક્યા છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।